નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ઋતુરાજ બારોટ વિઝડમ એકેડેમીમાં આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. આપણે એક બજેટ સિરીઝ, તમે બધા જાણો છો કે બજેટ સિરીઝ આપણે એક લોન્ચ કરી છે, જેની અંદર આપણે વિવિધ એપિસોડ તમારી સામે મૂકી રહ્યા છે. તો અત્યાર સુધીમાં 3 એપિસોડ આપણે કમ્પ્લીટ કર્યા છે અને આજે એક ચોથો એપિસોડ તમારી સામે લાવવા જઈ રહ્યો છું. ફર્સ્ટ એપિસોડની અંદર આપણે બજેટના બેઝિક કોન્સેપ્ટ તમને સમજાવેલા હતા કે બજેટ શું હોય, રેવન્યુ, કેપિટલ એન્ડ ઓલ. સેકન્ડ એપિસોડની અંદર આપણે જોયું હતું ભારતનું બજેટ ડિટેલ્ડ મેનરમાં. પછી આપણે થર્ડ એપિસોડની અંદર જોયું હતું ભારતનો ઇકોનોમિક સર્વે, આર્થિક સર્વેક્ષણ. હવે આજના ચોથા એપિસોડની અંદર હું તમારી સામે રિપ્રેઝન્ટ કરવા જઈ રહ્યો છું ગુજરાતનું બજેટ. તો ગુજરાતનું બજેટ કેમ ઇમ્પોર્ટન્ટ છે તમારા પોઈન્ટ ઓફ વ્યૂથી કે એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી? તો ગુજરાતના બજેટમાંથી અને ગુજરાતના ઇકોનોમી સર્વેમાંથી જનરલી ક્વેશ્ચન્સ પૂછાતા હોય. કેમ? કારણ કે ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલું એક ઓથેન્ટિક દસ્તાવેજ છે, એટલા માટે. તો તમે જ્યારે ગુજરાત વાંચો છો, જેમ કે ગુજરાતની આર્થિક ભૂગોળ વાંચો, સામાજિક ભૂગોળ વાંચો, પ્રાદેશિક ભૂગોળ વાંચો, તો એના માટે તમારી પાસે એક બુક છે મંજુલાબેન દવે, ગુજરાત ગ્રંથ નિર્માણ બોર્ડની ઓથેન્ટિક બુક જે કહી શકાય. બટ એમાં જે ડેટા છે, અમે જ્યારે વાંચતા હતા ત્યારે 2004-05 નો ડેટા હતો, પછી 10-11 નો ડેટા છે. તો ઇકોનોમી સર્વેની અંદર તમામ ડેટા લેટેસ્ટ પ્રકારના તમને જોવા મળે 2024-25 ની અંદર. એટલે ગુજરાતનું ઇકોનોમી સર્વે તમારે કરવું પડે. તો ગુજરાતનું બજેટ કેમ કરવું પડે? તો તમે કમ્પેરિઝન કરી શકો કે ભારત ક્યાં છે અને ગુજરાત ક્યાં છે. ભારતનું બજેટ જેમ કે 50.64 લાખ કરોડ રૂપિયાનું બજેટ હતું. આપણે તમને સમજાવ્યું હતું ભારતના બજેટની અંદર કે ભારતનું જે બજેટ છે એ 50,64,000 કરોડ રૂપિયાનું છે, ટૂંકમાં 50.5 લાખ કરોડ રૂપિયાનું. તો એમાંથી ભારત સરકારની ઇન્કમ કેટલી છે મહેસૂલીને મૂડી થઈને? તો કે સર 35 લાખ કરોડ રૂપિયા. બાકીનું 15 લાખ કરોડ રૂપિયા ભારત સરકાર શું કરવાનું છે? દેવું, ઉછીના પૈસા લેવાનું છે. તો ભારત સરકારનું બજેટ કેવું બને છે? ખાધવાળું બજેટ. યસ ઓર નો? ડેફિસિટ. તો એવી રીતે ગુજરાતનું બજેટ કેમ આપણે સમજવું પડે? તો ભારતની કમ્પેરમાં ગુજરાતનું બજેટ કેટલા રૂપિયાનું છે, કેવી રીતનું ગુજરાતનું બજેટ બને છે. તો હું તમને કહી દઉં, તમને જાણીને બહુ પોઝિટિવ ફિલિંગ્સ આવશે કે ગુજરાત પોતાનું સરપ્લસ બજેટ રજૂ કરે છે. કેવું બજેટ? સરપ્લસ. એટલે સર મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચ જે તમે સમજાવ્યું હતું, એમાં આપણે રેવન્યુ સરપ્લસ છીએ? આન્સર ઇઝ યસ. આપણું બજેટ જે છે એ પુરાંત વાળું બજેટ છે. કેટલી પુરાંત સર? તો એ આપણે જોઈએ હવે. તો એપિસોડ નંબર 4 ગુજરાતનું બજેટ તમારી સામે હું રજૂ કરું છું. ગુજરાતનું બજેટ 87 પેજનું છે, બરોબર? એટલે આપણા જે ફિનાન્સ મિનિસ્ટર જે છે કનુભાઈ દેસાઈ, એમણે 20 ફેબ્રુઆરીના દિવસે ગુજરાત વિધાનસભાની અંદર બજેટ રિપ્રેઝન્ટ કરેલું. આ 87 પેજની પીડીએફ જે છે એ ઇંગ્લિશ ગુજરાતી બંનેમાં છે. એટલે કરીબ તમે જોવા જાવ તો 40 થી 45 પેજ તમને બજેટની અંદર જોવા મળે. આ 40 થી 45 પેજમાંથી મેં કેટલાક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ તમારી સામે મૂકેલા છે. ગુજરાતના બજેટની અંદર તમારે એટલા એફર્ટ્સ આપવાની જરૂર છે નહીં. જેટલા પોઈન્ટ્સનું કરાવવું એટલા તમારા માટે સફિશિયન્ટ છે. તમારે મેઇન્સ માટે ગુજરાતની અંદર ક્વેશ્ચન આન્સર, જીપીએસસી મેઇન્સ માટે કે એસટીઆઈ મેઇન્સ માટે ગુજરાતના બજેટમાંથી જો તમારે કોઈ ક્ષેત્રમાં ક્વેશ્ચન આન્સર લખવા છે કે યોજનાઓ કઈ કઈ ગુજરાત સરકાર ચલાવે છે, તો એના માટે હું તમને અત્યારે પીડીએફ બતાવી દઈશ. એટલી યોજનાઓ તમારે કરી નાખવાની. તો સર ગુજરાતના બજેટની અંદર આપણે શું ભણવાનું? મેઇનલી આપણે શું ભણવાનું? વધુ ડિટેલમાં ગુજરાતનું ઇકોનોમી સર્વે. પણ એના પહેલા તમને બજેટ ખબર હોવી જોઈએ. તો ગુજરાતના બજેટની વાત કરીએ તો ગુજરાતનું બજેટ આપણા નાણામંત્રી કનુભાઈ દેસાઈએ રજૂ કર્યું છે વિધાનસભાની અંદર 20 ફેબ્રુઆરીના દિવસે. તો જુઓ, આ પહેલો જે ડેટા છે, આ પહેલો ડેટા. આ ડેટા કયો છે? તો તમને બધાને ખબર છે કે બજેટની અંદર 3 વર્ષના ડેટા હોય. કેટલા ડેટા હોય? 3 વર્ષના ડેટા. તો હવે આપણું બજેટ કેવું રજૂ થયું છે? તો 2025 અને 2026. ધ્યાનથી સમજજો. બજેટમાં કેટલા પ્રકારના ડેટા હોય? 3 પ્રકારના ડેટા. આવું આપણે ભણી ચૂક્યા છીએ. કયા 3 પ્રકારના ડેટા? તો એક હોય અંદાજિત ડેટા. એક કેવા ડેટા હોય? અંદાજિત ડેટા. અંદાજિત, જેને કહેવાય એસ્ટિમેટેડ. તો કયા વર્ષના હશે? 2025 થી લઈને 2026 ના. એટલે સર 1 એપ્રિલ 2025 થી લઈને 31 માર્ચ 2026 ના ડેટા હશે. બીજા કયા ડેટા હશે ગયા બજેટના?
તો અહીંયા કયું બજેટ? બજેટ 2025, બજેટ 2024 એટલે કે 2024-25 ના ડેટા હશે. 2024-2025 ના ડેટા. આ ડેટા કેવા હશે? તો હજી આખું વર્ષ પૂરું નથી થયું, તો આ ડેટા કેવા હશે? સંશોધિત કરેલા. કેવા હશે? સંશોધિત કરેલા ડેટા હશે. આ કેવા હશે? એસ્ટિમેટેડ. અને એના આગળનું બજેટ કયું છે? તો કે 2023 નું બજેટ, એટલે કે 2023 અને 2024 નું બજેટ. તો આ વર્ષ બજેટ રજૂ કરેલું એ પૂરું થઈ ગયું, બજેટ વર્ષ પણ પૂરું થઈ ગયું. તો આ કેવા ડેટા હશે? એક્ચ્યુઅલ ડેટા. તો ગુજરાત સરકારનું બજેટ કેટલા રૂપિયાનું હતું? તો જો હું તમને કહું 2023 નું જે બજેટ હતું એ 2.65 લાખ કરોડ રૂપિયાનું બજેટ હતું. કેટલું? 2.65 લાખ કરોડ. ત્યારે ગુજરાત સરકારનું 42 લાખ કરોડનું બજેટ હતું. ઓકે, હવે ગયા વર્ષે આપણું ગુજરાતનું બજેટ કેટલું હતું? 3.9 લાખ કરોડ રૂપિયા. 3.9 લાખ. 3.9 એટલે 3,09,000. 3,09,000 કરોડનું બજેટ હતું. અને આ બજેટ કેટલું છે? 3.70 લાખ કરોડ રૂપિયાનું બજેટ છે. તો તમે જોઈ શકો કે ભારત સરકારનું બજેટ કેટલું છે? 50.64 લાખ કરોડ. અને આ કેવી રીતે કેલ્ક્યુલેટ કરવાના એ મેં તમને સમજાવેલું છે પ્રીવિયસ એપિસોડ્સ ની અંદર. તો ભારત સરકારનું બજેટ કેટલા રૂપિયા છે? 50.64 લાખ કરોડ. ગુજરાત સરકારનું બજેટ કેટલું છે? 3.70 લાખ કરોડ રૂપિયાનું બજેટ છે ગુજરાત સરકારનું. આટલો ડેટા ક્લિયર? તો હવે આપણે 3 ડેટાને આપણે જોઈએ, મેચ કરીએ. તો જુઓ, સિમ્પલ. આપણે આ કયા વર્ષનું ડેટા છે? 2023-24, 24-25 અને 25-26. 25-26 એટલે આ રહ્યું બજેટની રકમ. આ ગયા વર્ષનું એક્ચ્યુઅલ. ઓકે, ગયા વર્ષનું સંશોધિત કરેલું. અને આ જે છે કયો બજેટના આંકડા છે? 3 આંકડા રજૂ કર્યા છે. તો સૌથી પહેલા જોઈએ 23-24 ના. તો 23-24 નું જ્યારે બજેટ હતું એ વર્ષ પણ બજેટ પણ રજૂ થઈ ગયું અને વર્ષ પણ પૂરું થઈ ગયું. તો આપણી જોડે એક્ઝેક્ટ ફિગર આપણી જોડે છે કે 536 કરોડ રૂપિયા સરપ્લસ છે. બજેટ સરપ્લસ કેટલી છે? 536 કરોડ. એટલે ગયા મહિને ગયા વર્ષે 550 કરોડ રૂપિયા ગુજરાત સરકાર સરપ્લસમાં હતી. એટલે સંચિત નિધિમાં 550 કરોડ રૂપિયા એક્સ્ટ્રા પડેલા હશે. આ એબ્સોલ્યુટ ફિગર, એક્ચ્યુઅલ ફિગર. ગયા વર્ષની વાત કરું તો ગયા વર્ષે કેટલા રૂપિયાનું બજેટ સરપ્લસમાં હતું? તો કે 344 કરોડ રૂપિયા સરપ્લસમાં હતા ગયા વર્ષે. અને હવે આપણે વાત કરીએ આ બજેટની. કયું બજેટ? 2025-26. તો આ બજેટની હું તમને વાત કરું તો આ બજેટની અંદર ગુજરાત સરકારનું બજેટ કેટલા રૂપિયાનું છે? 3,70,000 કરોડ રૂપિયાનું બજેટ છે. અને આપણું બજેટ એ સરપ્લસ બજેટ છે. કેવું બજેટ છે? સરપ્લસ બજેટ. એટલે સર કેટલા રૂપિયાનું? તો જુઓ, મહેસૂલી આવક, મહેસૂલી ખર્ચ, મૂડી આવક અને મૂડી ખર્ચ. ઓકે, તો તમને અહીંયાથી ક્વેશ્ચન્સ નીકળશે. મહેસૂલી આવક કેટલા રૂપિયા છે? તો આપણી મહેસૂલી આવક આવતા વર્ષે કેટલી થવાની છે? 2.51 લાખ કરોડ. 2,51,553. તમારે ડેટા યાદ રાખવાની જરૂર છે નહીં, પણ તમારે નિયર બાય ડેટા યાદ રાખવાનો કે 2.5 લાખ કરોડ રૂપિયા મહેસૂલી આવક છે. અને મહેસૂલી ખર્ચ વધારે છે કે ઓછો? તો ઓછો છે. કેટલો? 2.31 લાખ કરોડ. આનો મતલબ ગુજરાત સરકાર મહેસૂલી આવક કરતા ખર્ચ કેવો કરે છે? ઓછો કરે છે. આનો મતલબ આપણી મહેસૂલી કેવી છે? પુરાંત સરપ્લસ છે. કેટલા રૂપિયા? તો કે 20,000 કરોડ. લગભગ 19,600 આટલા કરોડ રૂપિયા આપણે સરપ્લસમાં મહેસૂલી આવક હશે, મહેસૂલી ખાતું હશે. કેમ? રેવન્યુ બજેટ આપણું સરપ્લસમાં. કેમ? એની પાછળના કારણ શું હોઈ શકે? પહેલું તો ફિક્સ પગાર પંચ. શું છે? ફિક્સ પગાર પંચ. એટલે મહેસૂલી ખર્ચનો બોજો રાજ્ય સરકાર ઉપર કેવો પડે છે? ઓછો પડે છે. જો ફિક્સ પગાર પંચ હટાવી દેવામાં આવે, એક અંદાજિત આંકડા પ્રમાણે ફિક્સ પગાર પંચ હટાવી દેવામાં આવે તો ગુજરાત સરકાર ઉપર 2 થી 3,000 કરોડનો બોજો વધારાનો પડતો થઈ જાય. ઓકે, તો ધીઝ આર ધી લોજિક કે ગુજરાત સરકાર કેમ ફિક્સ પગાર પંચને, કોન્ટ્રાક્ટ જોબ્સને વધુ પ્રમોટ કરી રહી છે. કારણ કે ગુજરાતનું બજેટ કેવું છે? તો કે સરપ્લસમાં છે. એવી રીતે મૂડી ખાતું કેટલું છે? મૂડી આવક. તો જુઓ, મૂડી આવક છે 1,11,000 કરોડ. આપણી મૂડી આવક થશે. ક્યાંથી? એવું કઈ બજેટમાં કીધું નથી. મૂડી આવક આટલી થશે. અને મૂડી ખર્ચ તો કે 1,33,000
રૂપિયા, સોરી 1,33,000 કરોડ, એટલે 1,33,000 કરોડ રૂપિયા મૂડી ખર્ચ થશે. એટલે આપણું મૂડી ખાતું કેવું છે? ડેફિસિટમાં. તો સર મૂડી ખાતું ડેફિસિટમાં હોય એટલે કે મૂડી ખાતાની ખાધ હોય તો પછી આપણે એટલા ઉછીના નહીં લેવાના. કેમ? કારણ કે ઓલરેડી 22,000 રૂપિયા, સોરી 22,000 રૂપિયા કેવો છે? અહીંયા માઇનસમાં છે અને ઓલરેડી આપણે મહેસૂલી પુરાણ છે. ઓકે, તો જુઓ 1.11 અને 1.33, તો તમે જુઓ કે આપણે સરપ્લસમાં કેટલા રહીએ છીએ? 1,007 કરોડ, એટલે 1,000 કરોડનું આપણું સરપ્લસ છે. કોન્સેપ્ટ ક્લિયર એકદમ? તો અહીંયા ધ્યાનથી સમજજો. આપણી પાસે જે મુદ્દાઓ છે બજેટની અંદર, એની અંદર આપણે સરપ્લસ બજેટ રજૂ કર્યું છે. મૂડી ખાતાની ખાધ સરકારની જોડે સરભર થઈ જાય છે એટલે 1,000 કરોડ આપણી પાસે કેવા છે? છેલ્લે વધે છે, કારણ કે જાહેર હિસાબના આપણી પાસે 3500 કરોડ રૂપિયા વધી રહ્યા છે. ઓકે, એટલે તમે આનો સરવાળો મારશો તો 1,000 કરોડ રૂપિયા આપણી પાસે સરપ્લસ જોવા મળે. તો અહીંયા ધ્યાનથી સમજજો શું કે છે? 19,695 કરોડ રૂપિયા આપણી રેવન્યુ સરપ્લસ છે. શું છે? રેવન્યુ સરપ્લસ. અને મૂડી ખાતાની ખાધ બાદ કરતા આપણી પાસે કેટલા પૈસા વધે છે? 1,007 કરોડ. એટલે આપણું બજેટ કેટલું સરપ્લસ કહેવાશે? 1,000 કરોડ. ગયા વર્ષનું બજેટ કેટલું સરપ્લસ હતું? 344 કરોડ સરપ્લસ. એના પહેલા 550 કરોડ સરપ્લસ. એટલે ગુજરાત સરકાર સરપ્લસ બજેટ રજૂ કરે છે. આટલું ક્લિયર? ડન. હવે આગળ વધીએ, ધ્યાનથી સમજજો. હવે છે ને ઇંગ્લિશમાં તમારે ટેન્શન લેવાની જરૂર નથી, હું આને ગુજરાતીમાં કરી દઈશ. ગુજરાતી અને ઇંગ્લિશ બંને બજેટ ગુજરાત સરકારે રજૂ કરેલું છે. હવે આ વખતે ગુજરાત સરકાર જે છે એ અમૃત પર્વ, આખું વર્ષ ગુજરાતની અંદર અમૃત પર્વ સેલિબ્રેટ કરશે. કેમ? તમને આવો પ્રશ્ન પૂછે જીપીએસસી 1-2 ની અંદર કે એસટીઆઈ માં કે કેમ અમૃત પર્વ ગુજરાત સરકાર રજૂ કરવા જઈ રહી છે, અરે સેલિબ્રેટ કરવા જઈ રહી છે? કારણ કે બે કન્ડિશન છે. પહેલું તો કે સરદાર વલ્લભભાઈ પટેલની જે જન્મ તારીખ હતી એને 150 વર્ષ પૂરા થાય છે અને બાબા સાહેબ આંબેડકરે જે બંધારણ બનાવ્યું હતું એને 75 વર્ષ પૂરા થાય છે. ગેટ માય પોઈન્ટ? તો આપણે શું સેલિબ્રેટ કરવાનું છે? અમૃત પર્વ સેલિબ્રેટ કરવાનો છે આખું વર્ષ. ડન. હવે બીજો એક પોઈન્ટ, એક ખાસ મુદ્દો યાદ રાખજો. જેટલા આખા બજેટના 45 પેજમાંથી જેટલા ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એટલા મેં 15 થી 20 પેજની અંદર લઈ લીધા છે. હવે અહીંયા છે GAR, ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ કમિશન. શું કહે છે? ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ કમિશન. ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ કમિશનની સ્થાપના કરશે ગુજરાત સરકાર. તો ભારત સરકારે અત્યાર સુધી એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ કમિશન, જેને ARC કહેવાય, 2 વખત સ્થાપના કરી છે. ભારત સરકારે સૌથી પહેલા મોરારજી દેસાઈની અધ્યક્ષતામાં, એ વખતે વડાપ્રધાન હતા ઇન્દિરા ગાંધી મેડમ, 66 ની વાત કરી રહ્યો છું, ત્યારે પહેલી વખત મોરારજી દેસાઈની અધ્યક્ષતામાં આ લોકોએ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ કમિશન બેસાડેલું ભારતની અંદર, જેને કહેવાય વહીવટી સુધારણા પંચ. ગુજરાતીમાં શું કહેવાય? વહીવટી સુધારણા પંચ. આને થોડું આપણે એલોબરેટ કરીએ તો કે ભારત સરકારનો જે વહીવટ ચાલી રહ્યો છે, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, જાહેર વહીવટ જે ચાલી રહ્યો છે, એમાં કયા કયા મુદ્દાઓમાં સુધારા કરવાની જરૂર છે? તમામ બાબતો આવી ગઈ, જેમાં તમામ વહીવટને લગતી તમામ બાબતોમાં આ લોકો પોતાનો રિપોર્ટ રજૂ કરે. તો અત્યાર સુધી 2 ARC બેસાડી છે ભારત સરકારે. બીજી 2007માં વીરપ્પા મોઇલીની અધ્યક્ષતામાં. તો જો તમે યુપીએસસી આપો છો અને એથિક્સ નું પેપર મજબૂત કરવા માંગો છો તો ARC માંથી પ્રશ્ન પૂછાય. એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ કમિશન, ઓકે, એ લોકો ભલામણ કરે કે આ વહીવટમાં આ લૂપહોલ છે, અહીંયા સુધારો કરો, અહીંયા લૂપહોલ છે, અહીંયા સુધારો કરો. તો રાજ્યપાલની બાબતથી લઈને બધી બાબતોમાં ઘણા બધા રિફોર્મ્સ આપેલા છે. પંચાયતી રાજથી લઈને ઘણી બધી વહીવટની તમામ બાબતોમાં આ લોકો રિફોર્મ્સ આપે. તો એવી રીતે ગુજરાત પહેલી વખત શું કરવા જઈ રહ્યું છે? ડોક્ટર હસમુખ અઢિયાની અધ્યક્ષતામાં ગુજરાત વહીવટી સુધારણા પંચની રચના કરવા જઈ રહ્યો છે. એટલે ગુજરાતની અંદર વહીવટી બાબતમાં જે પણ લૂપહોલ્સ હશે એની અંદર આ સુધારા સૂચવશે. તો આ રિપોર્ટ ભવિષ્યમાં આપણા માટે ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ હશે, જ્યારે રિપોર્ટ બહાર પડે ત્યારની વાત છે. ક્લિયર? હવે જુઓ, આપણે ભારતને
વિકસિત ભારત બનાવવાનું છે. તમને બધાને ખબર છે ક્યાં સુધીમાં? 2047 સુધીમાં. 100 વર્ષ પૂરા થાય આઝાદીના ત્યાં સુધીમાં. યસ ઓર નો? તો આપણે મહોત્સવ ઉજવી રહ્યા છે નેક્સ્ટ 25 યર સુધી. યસ. તો ગુજરાત સરકાર કેમ પાછું પડે? તો ગુજરાત સરકાર શું કહે છે કે ભાઈ ભારત જે 2047 વિકસિત ભારત બનવાનું છે તેમાં આપણો ફૂલ્લી સપોર્ટ છે. ગુજરાત એકદમ વિકસિત હશે 2047 સુધીમાં. તો કે કેટલા પિલર ઉપર કામ કરશે? તો કે 5 પિલર ઉપર કામ કરશે. કેટલા પિલર ઉપર કામ કરશે? 5 પિલર. કયા 5 પિલર ઉપર? તો પહેલું સોશિયલ સિક્યુરિટી એટલે કે સામાજિક સુરક્ષા. કયું પિલર છે પહેલું? અને આ દરેક પિલર પ્રમાણે પૈસા ફાળવ્યા છે એ હું તમને પાછળ બતાવું. પહેલા આ 5 પિલર તમારે યાદ રાખવાના છે. પહેલું છે સામાજિક સુરક્ષા. કયું છે? સામાજિક સુરક્ષા. એમાં શું શું આવે, કેટલા પૈસા ફાળવ્યા, બધું આપણે પછી જોઈએ. અત્યારે ખાલી શબ્દનો અર્થ સમજી લો તમે. બીજું હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ. હ્યુમન એટલે માનવ, રિસોર્સ એટલે સંસાધન, ડેવલપમેન્ટ એટલે વિકાસ. માનવનો વિકાસ કયા રિસોર્સ નાખવાથી થાય? હેલ્થ, એજ્યુકેશન, આને કહેવાય હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ. ક્લિયર? ત્રીજું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ. તો ગુજરાતની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થવું જોઈએ. ચોથું તો કે ડેવલપમેન્ટ ઓફ ઇકોનોમિક એક્ટિવિટીઝ. આર્થિક ગતિવિધિ એટલે કે આપણું એગ્રીકલ્ચર છે, ઇન્ડસ્ટ્રી છે, સર્વિસ સેક્ટર છે, ગ્રો થવું જોઈએ, એ થશે. અને પાંચમું ગ્રીન ગ્રોથ. ગ્રીન ગ્રોથ એટલે આપણો જે પણ વિકાસ હશે ગુજરાતનો એ ટકાઉ હશે, સસ્ટેનેબલ હશે. એટલે આપણા જે ગ્રોથ થઈ રહ્યો છે એમાં કાર્બન એમિશન ને આપણે બધું ધ્યાનમાં રાખીશું. ગ્રીન ગ્રોથ, આગલી પેઢીને આપણે વારસો આપી શકીએ એવી રીતે આપણે ગ્રોથ કરીશું. ઓકે. અને આ બધું કરવા માટે આ 5 પોઈન્ટને ધ્યાનમાં લઈને આપણા નાણામંત્રી કનુભાઈ દેસાઈ શું કહી રહ્યા છે? આ 5 મુદ્દાને ધ્યાનમાં રહીને હું એક લેન્ડમાર્ક બજેટ 3,70,250 કરોડનું વિધાનસભામાં રજૂ કરી રહ્યો છું. આ એમની સ્પીચ છે, આખી સ્પીચ છે, એમાંથી મેં પાર્ટ્સ લીધેલા છે. ઓકે. તો કનુભાઈ દેસાઈ આટલા 5 એક્ટિવિટી ઉપર ભાગ રાખીને 5 પિલર ઉપર ફોકસ કરીને 3,70,250 કરોડ રૂપિયાનું બજેટ શું કરે છે? ડિક્લેર કરે છે. આટલું ડન. ચલો હવે આગળ વધીએ આપણે. ધ્યાનથી સમજો. હવે મુદ્દો શું છે તો જુઓ, અહીંયા ધ્યાન આપજો. તો ગુજરાત શું કે છે? નાણામંત્રી વિધાનસભાની અંદર નાણામંત્રી શું કે છે કે ગુજરાત છે ને એ આખા ગુજરાત ભારતના 28 રાજ્યોમાંથી એક રાજ્ય છે. તમે કહો યસ સર. તો ગુજરાત જે છે ને એ આખા ભારતનો કેટલો હિસ્સો ધરાવે છે? ખાલી 6% જમીન ધરાવે છે. ધ્યાનથી સમજજો. ગુજરાત જે છે એ આખા ભારતની 6% જમીન ધરાવે છે. આનો મતલબ આખા ભારતમાં જે રિસોર્સ હોય એના કેટલા ટકા રિસોર્સ આપણી પાસે હશે? કરીબ 6%. ઓકે. અને ટોટલ વસ્તી જે છે ગુજરાતની એમાં ટોટલ ભારતની જે વસ્તી છે એમાં આપણો કેટલો હિસ્સો છે? ખાલી 5%. એટલે 140 કરોડ વસ્તી ગણો કે ગમે તે વસ્તી ગણો, એના આપણો હિસ્સો કેટલો છે? 5%. આટલું ક્લિયર? ઓકે. હવે જુઓ તો આપણે સર આખા ભારતમાં અહીંયા ધ્યાનથી સમજો. જેમ કે આ છે ગુજરાત. હવે ગુજરાત જે છે એ આખા ભારતની જમીન છે એમાં કેટલા ટકા ધરાવે છે? 5%, 6% ટોટલ જમીનના. અને વસ્તી કેટલી છે? તો કે સર ઓલમોસ્ટ 5 થી 6%, એટલે કે 5%. તો હવે મને એમ કહો કે આખા ભારતની ઇન્કમ 100 રૂપિયા હોય. કેટલા રૂપિયા હોય? 100 રૂપિયા આખા ભારતની ઇન્કમ. તો ગુજરાતની કેટલી હોવી જોઈએ? 100 રૂપિયા એટલે જીડીપી. ભારતનું 100 રૂપિયા જીડીપી હોય તો ગુજરાતનું કેટલા રૂપિયા હોવું જોઈએ? તમે કહો સર 5 રૂપિયા કે 6 રૂપિયા હોય તો ચાલે, આટલો ગ્રોથ કરે તો ચાલે. ભારતનો ગ્રોથ હોય એના કરતા 1% ઓછો. એટલે ભારતનો ગ્રોથ રેટ જીડીપી નો કેટલો છે? 6.4%. આપણે તમને સમજાવ્યું હતું જીડીપી ગ્રોથ રેટ એસ્ટિમેટ કેટલો મૂકેલો છે બજેટમાં? 6.4%. યસ ઓર નો? તો ગુજરાત સરકારનો જીડીપી ગ્રોથ રેટ ગુજરાત સરકારનો ભારતના જીડીપીમાં યોગદાન કેટલું છે? જુઓ 8.3%. કેટલું યોગદાન છે? 8.3%. કોન્સેપ્ટ ક્લિયર? એટલે ભારતનું જે જીડીપી છે એની અંદર આપણું યોગદાન કેટલું છે? 8.3%. આટલું સિમ્પલ. તો આપણે 8.3 રૂપિયા એટલે આખા ભારતનું જીડીપી તમે $3.5 ટ્રિલિયન ગણો. ભારતનું જીડીપી કેટલું છે? $3.5 ટ્રિલિયન. લગભગ 300 લાખ કરોડ. તો એની અંદર
8.5% જેવો હિસ્સો કોનો હશે? ગુજરાત રાજ્યનો. ક્લિયર? તો હવે જુઓ, તો હવે આપણું જે રાજ્ય છે ને, હવે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ અહીંયા ધ્યાનથી સમજજો. ફિઝલ એટલે રાજકોષ. હવે એક શબ્દ છે નીતિ આયોગ. કયો શબ્દ છે? નીતિ આયોગ. હવે તમે નામ સાંભળ્યું છે નીતિ આયોગ? તમે કહો યસ સર. જેના વડાપ્રધાન જેના અધ્યક્ષ આપણા વડાપ્રધાન પોતે હોય, નરેન્દ્ર મોદી સરકાર નીતિ આયોગના વડા છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા, નીતિ આયોગ. યસ ઓર નો? તો નીતિ આયોગ એક રિપોર્ટ બહાર પાડે છે. શું બહાર પાડે છે? એક રિપોર્ટ બહાર પાડે છે અને એ રિપોર્ટનું નામ છે ફિઝલ હેલ્થ ઇન્ડેક્સ. શબ્દ 9 આવે તોડી નાખો. ફિઝલ એટલે રાજકોષ. ફિઝલ એટલે રાજકોષ. હેલ્થ એટલે સ્થિતિ. રાજ્યોની રાજકોષીય સ્થિતિ કેવી છે, એની હેલ્થ કેવી છે, એનો રિપોર્ટ બહાર પાડે છે. તો સર ગુજરાતનું સ્થાન આ રિપોર્ટમાં કેવું છે? ધ્યાનથી સમજજો. હું તમને એક રિપોર્ટ બતાવી રહ્યો છું અહીંયા, ફિઝલ હેલ્થ રિપોર્ટ. કયો રિપોર્ટ છે? નીતિ આયોગ બહાર પાડે છે ફિઝલ હેલ્થ રિપોર્ટ. એ રિપોર્ટ અત્યારે હું તમારી સામે રજૂ કરી રહ્યો છું. આ રિપોર્ટની અંદર નીતિ આયોગ ભારતના રાજ્યોને 4 કેટેગરીમાં ડિવાઈડ કરે છે. કેટલા કેટેગરીમાં? જેની રાજકોષીય સ્થિતિ ખૂબ સારી હોય એને એચીવરમાં મૂકે. શેમાં મૂકે? એચીવર રાજ્યો. પ્રયત્ન કરી રહ્યા હોય પોતાની રાજકોષને સુધારવા માટે, ફ્રન્ટ રનર આગળ આવીને, એને કયામાં મૂકે? ફ્રન્ટ રનર. પછી રાજકોષીય સ્થિતિ સારી હોય, લોન લેવી પડતી હોય પણ સારી હોય, એને કહેવાય પરફોર્મર. અને એસ્પિરેશનલ, કે ભાઈ દેવું બેવું હોય રાજ્યને અને સુધારવાનો પ્રયત્ન કરતા હોય, એક આશા દેખાતી હોય, એને કયા રાજ્યમાં મૂકે? એસ્પિરેશનલ. તો 4 કેટેગરી તમારે યાદ રાખવાની કે નીતિ આયોગ જે છે, આપણું નીતિ આયોગ એ ભારતના રાજ્યોને 4 કેટેગરીમાં ડિવાઈડ કરે છે. કઈ બાબતમાં? એ રાજ્યનું રાજકોષ કેટલું હેલ્ધી છે. તો આપણે તો પુરાંત વાળું બજેટ છે, સરપ્લસ વાળું બજેટ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને બધું બૂમ થઈ રહ્યું છે, તો આપણે કેવા આવીશું? તો કે એચીવરમાં. તો આપણો કયો રેન્ક છે? તો કે પહેલો, બીજો, ત્રીજો, ચોથો ને 5મો રેન્ક છે. ગુજરાતનો કયો રેન્ક છે? તો કે 5મો રેન્ક છે. સૌથી પહેલા રેન્ક ઉપર કોણ છે? ઓરિસ્સા. ઓરિસ્સા ડુઈંગ ગ્રેટ ફિઝલની બાબતમાં. કઈ બાબતમાં? નીતિ આયોગના ફિઝલ હેલ્થ ઇન્ડેક્સની બાબતમાં ઓરિસ્સા અત્યારે ખૂબ સારું પરફોર્મન્સ આપી રહ્યું છે. ઓકે, ચલો. ઓરિસ્સા બીજા નંબર ઉપર, છત્તીસગઢ, ગોવા, ઝારખંડ અને ગુજરાત. ગુજરાત 5મા નંબરે છે. અહીંયાથી ક્વેશ્ચન્સ નીકળશે, યાદ રાખજો. ઓકે, આ મેં કરંટ અફેર્સમાં પણ મુદ્દો કરાયો છે, અત્યારે ફરીથી બજેટમાં લીધો છે મેં. ચલો, ફ્રન્ટ રનરમાં મહારાષ્ટ્ર, યુપી, તેલંગાના, મધ્યપ્રદેશ, કર્ણાટક. પરફોર્મર રાજ્યોમાં તમિલનાડુ, રાજસ્થાન, બિહાર અને હરિયાણા. અને એસ્પિરેશનલમાં કેરળ, વેસ્ટ બેંગોલ, આંધ્ર અને પંજાબ. તો આ 4 કેટેગરીમાં ડિવાઈડ કર્યા છે. હવે સર ચલો, રાજ્યને તો ડિવાઈડ કર્યા, ખબર પડી ગઈ, પણ આ જ્યારે કોઈ પણ રાજ્યની રાજકોષીય સ્થિતિ કેટલી મજબૂત છે એ કેવી રીતે ચેક કરશે? નીતિ આયોગ કેવી રીતે ચેક કરશે? તો જુઓ, કેટલાક પેરામીટર્સ આપેલા છે. પહેલું જુઓ પેરામીટર્સ. ક્વોલિટી ઓફ એક્સપેન્ડિચર. ખર્ચો ક્યાં કરી રહ્યું છે રાજ્ય? રાજ્ય સરકાર જ્યારે બજેટ બનાવે ત્યારે ખર્ચા ક્યાં કરી રહ્યું છે? ઓકે, ડેવલપમેન્ટ એક્સપેન્ડિચર એટલે કે વિકાસલક્ષી કાર્યોમાં ખર્ચા થઈ રહ્યા છે એ જોવામાં આવે. કેપિટલ આઉટલે કેટલું છે? કેપિટલ આઉટલે એટલે કોઈ પણ ખર્ચ, મિલકતો પાછળ કે ડેટ ચૂકવવામાં કેપિટલ આઉટલે ખર્ચ કેટલો થાય છે એ તપાસશે નીતિ આયોગ. પછી રેવન્યુ મોબિલાઇઝેશન. રેવન્યુ એટલે મહેસૂલ. મોબિલાઇઝ કરવું એટલે ઇફેક્ટિવ બનાવવું. તો જે મહેસૂલ છે એને કેવી રીતે ઇફેક્ટિવ બનાવે? તો કે રાજ્યને પોતાની રેવન્યુ છે કેટલી થાય છે એ જોશે, એટલે કે રાજ્યનું જીડીપી કેટલું છે. પછી તો કે ટોટલ રેવન્યુ ને એક્સપેન્ડિચર ક્યાં ક્યાં, મહેસૂલી ખર્ચા રાજ્ય ક્યાં કરી રહ્યું છે, ઇફેક્ટિવ કરી રહ્યું છે કે નહીં, ખર્ચા રેશનલાઇઝ કરી રહ્યું છે, ખાધ પડી રહી છે કે નહીં. પછી ફિઝલ પ્રુડન્સ. પ્રુડન્સ એટલે ડાયું. રાજકોષીય બાબતમાં એ રાજ્ય ડાપણ વાપરી રહ્યું છે કે નથી વાપરી રહ્યું. તો એના માટે શું જોશે? તો કે ફિઝલ ડેફિસિટ રાજ્યની રાજકોષીય ખાધ છે કે સરપ્લસમાં છે. જેમ કે ગુજરાત 1000 કરોડ સરપ્લસમાં છે બજેટની અંદર. પછી રેવન્યુ ડેફિસિટ કેટલી છે, મહેસૂલી ખાધ. તો એવી રીતે 5 પેરામીટર છે. ડેટ ઇન્ડેક્સ. ડેટ એટલે દેવું, કે ભાઈ એનું ઇન્ટરેસ્ટ પેમેન્ટ કેટલું જાય છે. તમે ભારત સરકારની વાત કરો
તો ભારત સરકાર કેટલું વ્યાજ ચૂકવે છે આ બજેટની અંદર? 12.83 લાખ કરોડ રૂપિયા ટોટલ ઇન્ટરેસ્ટ પેમેન્ટ કરી રહી છે ભારત સરકાર. તમને આપણે ભારતના બજેટમાં કીધું હતું. ગુજરાત સરકાર એટલું ઇશ્યુ છે જ નહીં, પુરાંત વાળું બજેટ છે, દેવું ચૂકતે કરી રહ્યા છે આપણે તો ગુજરાત સરકાર. પછી આઉટસ્ટેન્ડિંગ લાયબિલિટી, ટોટલ દેવું કેટલું છે રાજ્યનું એ પણ જોવામાં આવે. અને ડેટ સસ્ટેનેબિલિટી, કે ભાઈ એનું દેવું જે છે એ સસ્ટેનેબલ છે કે પછી ક્વિક એક્શનમાં લીધેલું છે કે કોઈ એવી આકસ્મિક પરિસ્થિતિ આવી ગઈ છે રાજ્યની અંદર. આ પાંચે પાંચ પેરામીટરને જોઈને આ લોકો શું કરે? એચીવર, ફ્રન્ટ રનર, પરફોર્મર અને એસ્પિરેશનલ આની અંદર રેન્કમાં મૂકે. તો આપણા કનુભાઈ દેસાઈ શું કરી રહ્યા છે કે ભાઈ ગુજરાત જે છે ને એને એચીવરમાં મૂકેલું છે. શેમાં મૂકેલું છે? એચીવરની અંદર, આ ઇન્ડેક્સની અંદર. આટલું ક્લિયર? હવે હું તમને કેટલાક પોઈન્ટ્સ કહું, એટલે પોઈન્ટ્સ તમારે શું કરવાના? યાદ રાખવાના. જે કનુભાઈ દેસાઈ વિધાનસભાની અંદર બજેટની સ્પીચ આપતી વખતે બોલેલા છે. સૌથી પહેલો પોઈન્ટ છે જ્ઞાન, કે ભાઈ આપણે વિકસિત ભારત બનાવવું છે. પેલા 5 પેરામીટર 5 પિલર ઉપર આપણે કામ કરશું, પણ ડેવલપમેન્ટ કોનું કરશું? તો કે જ્ઞાન. GYAN, G ફોર ગરીબ. કોની પર ફોકસ કરવાનું? ગરીબ. 2047 સુધીમાં જો વિકસિત ભારતને વિકસિત ગુજરાત બનાવવું છે તો ગુજરાતની અંદર ગરીબી શું કરવાની? હટાઈ દેવાની. G ફોર ગરીબ. Y ફોર યુવા. 15 થી 29 વર્ષના લોકો. હા, 15 થી 29 વર્ષના લોકોને શું કહે? યુથ. ગુજરાતની ટોટલ પોપ્યુલેશનના 36% યુથ છે. લખી નાખો ડેટા. કેટલા યુથ છે? 36%. 15 થી 29 યુથનું પ્રપોર્શન ગુજરાતમાં કેટલું છે? 36%. એ ફોર અન્નદાતા, એટલે કે ખેડૂતો. હવે તમને ખબર જ છે કે ખેડૂતો 50% ખેડૂતો છે ગુજરાતની અંદર. અને નારી શક્તિ, વુમન એમ્પાવરમેન્ટ 50% હિસ્સો થઈ ગયો. એટલે ઓલમોસ્ટ તમે જોવા જાઓ તો 80% લોકોને તો કવર કરી જ નાખ્યા. જ્ઞાનની અંદર 80% લોકોને કવર તો કરી જ નાખ્યા. તો કે GYAN, ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિ. તો આની ઉપર ફોકસ કરશે 2047 સુધી ગુજરાત સરકાર. આટલું ક્લિયર? હવે બીજો એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ યાદ રાખજો. મેં જેટલા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એટલા પોઈન્ટ આઉટ કરેલા છે. બીજો તો કે સ્મૃતિવન. ભુજની અંદર યુનેસ્કોએ, આજે યુનેસ્કો નામની સંસ્થા છે, એણે ભુજમાં આવેલા સ્મૃતિવનને વર્લ્ડના 7 મોસ્ટ બ્યુટીફુલ મ્યુઝિયમમાં મૂકેલું છે. તો તમને અહીંયાથી ક્વેશ્ચન નીકળે કે આપણું જે ભુજ છે એનું અંદર સ્મૃતિવન જે આવેલું છે એને કોણે? તો કે યુનેસ્કોએ વિશ્વના 7 મોસ્ટ બ્યુટીફુલ મ્યુઝિયમ માંથી એને મૂકેલું છે. પછી એક છે કિસાન સૂર્યોદય યોજના. કઈ યોજના લોન્ચ કરી છે? કિસાન, ઓલરેડી કરેલી છે. કિસાન સૂર્યોદય યોજના. આ યોજના એટલા માટે કારણ કે ખેડૂતોને પહેલા શું કરતા હતા? રાત્રે પાણી આપતા હતા, વીજળી, બોર ચાલુ કરવા માટે. હવે ગુજરાતના 97% ગામડાઓમાં, એટલે કરીબ 16,683 ગામડાઓમાં હવે વીજળી સવારે આપવામાં આવે છે. એટલે ખેડૂતોને રાહત થઈ શકે એટલા માટે આ ડે લાઇટ અવરમાં દિવસ દરમિયાન પાવર આપવાના શરૂ કરી દીધા છે. એમાં 97% ગામડાઓ કવર થઈ ગયા છે. તો આ ત્રીજો પોઈન્ટ તમારે યાદ રાખવાનો છે. ક્લિયર બચ્ચાઓ? ચલો હવે થોડી વાત કરીએ ગુજરાતના જીડીપીની. આ તો સર આપણે ઇકોનોમી સર્વેમાં વાત કરવાની હોય ને. બિલકુલ. ગુજરાતનું આર્થિક સર્વેક્ષણ હું 5મો એપિસોડ લઈને આવીશ. એની અંદર ગુજરાતની બધી જ બાબતો તમારે ડિટેલ્ડ મેનરમાં હું તમને સમજાવીશ. તો એ ઇકોનોમી સર્વે તમને આર્થિક ભૂગોળમાં પણ કામ લાગશે, સામાજિક ભૂગોળમાં પણ કામ લાગશે અને ભૂગોળમાં પણ કામ લાગશે. ઓકે, ખનિજની દ્રષ્ટિએથી લઈને બધું જ તમને સમજાવી દઈશ. આ પીપીટી માટે તમે ટેલિગ્રામ ચેનલની અંદર હું પીપીટી મૂકી દઈશ. લેક્ચર આપણા એપિસોડ જે છે એ રિલીઝ થશે એ પછી. ઓકે, ટેલિગ્રામમાં તમને અપડેટ મળી જશે, અથવા વિઝડમ એકેડેમીનો સંપર્ક કરીને તમે એડમિન ડિપાર્ટમેન્ટમાંથી પણ આ પીડીએફ પીપીટી મેળવી શકો. ચલો હવે અહીંયા એક વસ્તુ જોજો. ગુજરાત અને મહારાષ્ટ્રનું આપણે કમ્પેરિઝન કર્યું છે. તો સર ગુજરાતનું જે જીડીપી છે, ગુજરાતનું જીડીપી કેટલું છે? જેમ કે તમને ખબર છે કે ભારતનું જીડીપી કેટલું છે? તો તમે કહેશો કે સર ભારતનું જીડીપી છે કરીબ 300 લાખ કરોડ. ભારતનું જીડીપી આપણે તમને કીધેલું, એટલે કે $3.5 ટ્રિલિયન. ઓકે, 303 કે 300 લાખ કરોડ.
તો ગુજરાતનું જીડીપી કેટલું છે તો કે 27.9 લાખ કરોડ. એટલે તમે કરીબ કરીબ જોવા જાઓ તો ભારતના જીડીપી ના 10%. આપણું જીડીપી. તો સર હવે આપણે અહીંયા જોઈએ 322 બિલિયન યુએસ ડોલરમાં જોઈએ તો હવે ગુજરાતની વાત કરો તો સર ગુજરાતના લોકોની માથાદીઠ આવક કેટલી છે આપણી ગુજરાતના લોકોની, કારણ કે ગુજરાત તો સમૃદ્ધ તમને જોવા મળે છે. તો જુઓ ગુજરાતની માથાદીઠ આવક છે 3,89,332 $4,498 ડોલર. એટલે ગુજરાત સમૃદ્ધ રાજ્ય તરીકે તમને જોવામાં આવે. ક્લિયર? અહીંયા ગુજરાત અને મહારાષ્ટ્ર તમે જુઓ નેશનલ જીડીપી માં આપણું કેટલું યોગદાન છે 8.3%. જ્યારે મહારાષ્ટ્રનું કેટલું યોગદાન છે 13.2 કે 13.5% યોગદાન. તો આપણા કરતા મહારાષ્ટ્ર વધુ યોગદાન કરી રહ્યું છે. બિલકુલ. તો મહારાષ્ટ્ર શું છે? આર્થિક હબ છે, ઇકોનોમિક હબ છે મહારાષ્ટ્ર. ઓકે, એવી જ રીતે તમે જુઓ કે પર કેપિટા ઇન્કમ, તો પર કેપિટા ઇન્કમમાં મહારાષ્ટ્ર કરતા ગુજરાત આગળ છે. સી માથાદીઠ આવકમાં કોણ આગળ છે? ગુજરાત આગળ છે. એનું રીઝન શું? કારણ કે વસ્તી ઓછી, જ્યોગ્રાફી ઓછી મહારાષ્ટ્ર એઝ કમ્પેર ટુ મહારાષ્ટ્ર. એટલા માટે મહારાષ્ટ્રનું જીડીપી વધારે છે પણ માથાદીઠ આવક ગુજરાત કરતા કેવી છે? ઓછી. ગુજરાતનું જીડીપી નેશનલ કોન્ટ્રીબ્યુશન ની વાત છે, નેશનલ કોન્ટ્રીબ્યુશનમાં ઓછું છે પણ આપણી માથાદીઠ આવક કેવી છે? વધારે છે. ક્લિયર? આ એક ખાલી ડેટા છે, ઇકોનોમી સર્વેમાં આપણે ડિટેલમાં લઈશું. આ ખાલી તમને થોડોક આઈડિયા આવે ગુજરાત પ્રત્યે એટલા માટે. ચલો હવે પેલા 3 પોઈન્ટ જોયા, હવે ચોથો પોઈન્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તમે નામ સાંભળ્યું છે નીતિ આયોગ. નામ સાંભળ્યું છે નીતિ આયોગ? તમે કહો યસ સર, નીતિ આયોગ વડાપ્રધાનની અધ્યક્ષતામાં બેસે. તો જેમ કેન્દ્રમાં નીતિ આયોગ છે તેમ ગુજરાત સરકાર હવે ગ્રીટ બનાવી રહી છે આ વર્ષમાં. શું બનાવી રહી છે? ગ્રીટ. તો ગ્રીટ નો મતલબ શું થાય? ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મેશન. તો જેમ નીતિ આયોગ છે એમ ગુજરાતની કઈ સંસ્થા બનશે? ગ્રીટ, ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મેશન. જેમ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા છે ને, એમ ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મેશન. જેના વડા કોણ હશે? સીએમ. તો સર નીતિ આયોગમાં તો બધા રાજ્યો હોય છે, આની અંદર કોણ હશે? તો ગ્રીટની અંદર બધા ડિપાર્ટમેન્ટના વડા હશે, એટલે કે મંત્રીઓ બધા. અને બંને કોરિલેટ કરીને ભેગા મળીને બધા જ મંત્રાલયનો સમાવેશી વિકાસ થઈ શકે એવી પોલિસી બનાવશે ગુજરાતની અંદર. બીજો પોઈન્ટ, હમણાં કરંટ અફેર્સમાં તમને કહું કે આ ગ્રીટ જે છે એ આઈઆઈએમ એટલે અમદાવાદ, આઈઆઈએમ અમદાવાદ જોડે એમઓયુ કર્યા છે એના ડેવલપમેન્ટ માટે, કે કેવી રીતે શું કહેવાય એનું ટાસ્ક વર્ક થી લઈને કેવી રીતે કામ કરવાથી લઈને ઇફેક્ટિવનેસ થી લઈને પ્રોફિશિયન્સી થી લઈને એગ્રીમેન્ટ કર્યા છે આઈઆઈએમ અમદાવાદ જોડે, યાદ રાખજો. સી આ ચોથા નંબરનો પોઈન્ટ. પછી 5મા નંબરનો પોઈન્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આ જે પોઈન્ટ છે ને એ મેં પોઈન્ટ લીધેલા છે, જે કનુભાઈ દેસાઈ બજેટમાં બોલ્યા છે, જે સ્પીચ આપી છે, જે રજૂ કર્યું છે ટેબલ ઉપર, એમાંથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ મેં ઉઠાયા છે. આમાં કોઈ મારા શબ્દો છે નહીં. ઓકે, સી તો જુઓ, હવે રિન્યુએબલ એનર્જી ઉપર આખું ભારત ફોકસ કરે છે તો ગુજરાત તો કરવાનું જ છે. સેન્ટરમાં પણ બીજેપી ગવર્નમેન્ટ, રાજ્યમાં પણ બીજેપી ગવર્નમેન્ટ, તો એના જ પગલે ચાલશે. તમે કહો યસ સર. તો જુઓ કેટલા ગીગાવોટનો ટાર્ગેટ છે? 2030 સુધીમાં 100 ગીગાવોટ, 100 ગીગાવોટનો ટાર્ગેટ મૂકેલો છે. અને કચ્છની અંદર અત્યારે 37 ગીગાવોટનું ઓલરેડી કામ ચાલી રહ્યું છે, ઓલરેડી ડન છે 37 ગીગાવોટ. અને 2030 સુધીમાં કેટલા ગીગાવોટનો પ્રોજેક્ટ છે? તો કે 100 ગીગાવોટ બાય 2030. ક્લિયર? તો છઠ્ઠા નંબરનો પોઈન્ટ, ગરવી ગુજરાત હાઈ સ્પીડ કોરિડોર. ગુજરાત કેવું? ગરવી, ગૌરવવંતું ગુજરાત આપણું. હાઈ સ્પીડ કોરિડોર એટલે કાં તો બુલેટ ટ્રેન હોય કાં તો એક્સપ્રેસ હાઈવે હોય. હાઈ સ્પીડ કોરિડોર એટલે રસ્તો. ઓકે, હાઈ સ્પીડ. તો હવે જુઓ શું છે હાઈ સ્પીડ કોરિડોરમાં? તો તમે યાદ રાખજો કે 1367 કિલોમીટર ડેવલપ કરવાના છે. સી ધીસ ઇઝ ધ વે. હવે પહેલો એક્સપ્રેસ હાઈવે બની રહ્યો છે ડીસા થી લઈને પીપાવાવ સુધીનો. ક્યાંથી ક્યાં બની રહ્યો છે? ડીસા થી લઈને પીપાવાવ સુધીનો એક્સપ્રેસ હાઈવે બની રહ્યો છે. ગેટ માય પોઈન્ટ? પહેલો એક્સપ્રેસ હાઈવે જેનું નામ આપ્યું છે નમો શક્તિ એક્સપ્રેસ હાઈવે.
કયો એક્સપ્રેસ હાઈવે? નમો શક્તિ એક્સપ્રેસ હાઈવે. અને બીજો જે બની રહ્યો છે એ સોમનાથ દ્વારકાનો એક્સપ્રેસ હાઈવે બની રહ્યો છે, જેનું નામ આપ્યું છે સોમનાથ દ્વારકા એક્સપ્રેસ હાઈવે. એટલે આ એક્સપ્રેસ છે ને એકબીજાને કનેક્ટ પણ કરશે. જેમ કે તમે જુઓ દ્વારકા, પછી પોરબંદર, પછી સોમનાથ અને પીપાવાવ, આવી રીતે એક્સપ્રેસ હાઈવે છે ને ઇન્ટરલિંક પણ થશે. તો તમને ખબર જ છે કે હાઈ સ્પીડ કોરિડોર હોય તો ડિસ્ટન્સ કેટલું ઈઝી થઈ જાય. એટલે આ એક મુદ્દો બહુ પોઝિટિવ છે કે સૌરાષ્ટ્ર સીધું આ તળ ગુજરાત જોડે વધુ ઇફેક્ટિવ રીતે જોડાશે. તો એક્સપ્રેસ હાઈવે એ તમને ખબર જ છે કે એક ધોરી નસ સમાન છે ટ્રાન્સપોર્ટેશન માટે. તો ધીસ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ગુજરાત. કેટલા કિલોમીટર છે ટોટલ? 1367 કિલોમીટરના બનશે. ક્લિયર? ઓકે, તો આ યાદ રાખજો. 6 નંબરનો પોઈન્ટ, ગરવી ગુજરાત હાઈ સ્પીડ કોરિડોર. બે એક્સપ્રેસ હાઈવે ના નામ યાદ રાખવાના છે તમારે. એક છે નમો શક્તિ એક્સપ્રેસ હાઈવે અને બીજું છે સોમનાથ દ્વારકા એક્સપ્રેસ હાઈવે, જે અમદાવાદ રાજકોટ સુધી કનેક્ટ કરશે. અમદાવાદ રાજકોટને પણ કનેક્ટ કરશે. ચલો 7મો પોઈન્ટ, એક પેડ ના માં કે નામ. તો વૃક્ષારોપણ થવું જરૂરી છે ગ્રીન ઇકોનોમી માટે. બિલકુલ. તો એક પેડ માં કે નામ. તો એના માટે આપણે 17 કરોડ વૃક્ષો પ્લાન્ટ કર્યા છે આ વર્ષે, એટલે કે ગયા વર્ષે 17 કરોડ વૃક્ષો. અને તમે સમજો કે 90 કરોડ રૂપિયાનું પ્રોવિઝન છે હરિત વન પાથ યોજના પાછળ. હરિત વન તો વૃક્ષ પેલું કે ને વનીકરણ અને વૃક્ષો વાવવાના. એક પેડ માં કે નામ. તો આ ગુજરાત સરકાર ઇનિશિયેટ કરી રહ્યું છે, એનો ડેટા મેં તમારી સામે મૂકેલો છે. ડન. ચલો હવે બહુ કઈ છે નહીં. મેં તમને 5 પિલર કીધા હતા. કેટલા પિલર કીધા હતા? આ બજેટનો મેઇન પોર્શન. હવે ડેટા તમને ડોટ કનેક્ટ કરવા માટે, પછી તમને બજેટ બતાવી દઉં. સી ગુજરાતનું કેટલા પિલર હતા? 5 પિલર. પહેલું પિલર કયું હતું? સોશિયલ સિક્યુરિટી. સોશિયલ સિક્યુરિટી એટલે સામાજિક સુરક્ષા. તો કે મહિલાઓ બાળકો સુરક્ષિત રહેવા જોઈએ. યસ. તો જુઓ, સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ, સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગ. કેટલા રૂપિયા ફાળવ્યા છે બજેટમાં? 6807 કરોડ. એ ડિપાર્ટમેન્ટને કેટલા રૂપિયા ફાળવ્યા છે? 6800 કરોડ ફાળવ્યા છે. પછી ટ્રાઇબલ એટલે કે આદિવાસી લોકોના વિકાસ માટે 5120 કરોડ રૂપિયા ફાળવ્યા છે. સર ડેટા યાદ રાખવાનો? ના, પણ તમને ખબર હોવી જોઈએ કે સૌથી વધુ પૈસા કયા ડિપાર્ટમેન્ટ પાસે જઈ રહ્યા છે અને એમાં વિકાસલક્ષી કાર્યો શું થશે, કઈ યોજનાઓ ચાલશે. ઓકે, તો સેકન્ડ આ લેબર સ્કિલ અને ડેવલપમેન્ટ. લેબર એટલે શ્રમ અને સ્કિલ ડેવલપમેન્ટ એટલે સ્કિલ ડેવલપમેન્ટ ગુજરાતી કરી નાખજો. કેટલું ફંડ ફાળવ્યું છે? 2782 કરોડ. એ લોકોને ફંડિંગ કર્યું છે. તો પહેલું પિલર સોશિયલ સિક્યુરિટી. સેકન્ડ પિલર હ્યુમન રિસોર્સ HRD, માનવના જે સંસાધનો છે એમાં ઇન્વેસ્ટ કરવાનું. તો હેલ્થ, એજ્યુકેશન. તો જુઓ એજ્યુકેશન પાછળ કેટલા પૈસા ફાળવે છે ગુજરાત સરકાર? હાઈએસ્ટ 60,000 કરોડ રૂપિયા. તો તમને એક્ઝામમાં પ્રશ્ન અહીંયાથી પૂછશે કે સૌથી વધુ પૈસા કયા ડિપાર્ટમેન્ટ પાછળ ફાળવેલા છે? એજ્યુકેશન. પછી જુઓ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર 23,000 કરોડ. વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ 7,600 કરોડ. This is the second pillar. ફૂડ સિવિલ સપ્લાય, ખાદ્ય સુરક્ષા પાછળ 2712 કરોડ. સ્પોર્ટ્સ 1000 કરોડ. સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટ, સ્પોર્ટ્સ મંત્રાલય પાછળ. ઓકે, પછી ત્રીજું પિલર ઇન્ફ્રાસ્ટ્રક્ચર. કયું પિલર છે ત્રીજું? ઇન્ફ્રાસ્ટ્રક્ચર. તો રોડ અને બિલ્ડિંગ, રોડ બનાવવા માટે, પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવા માટે ઓડિટોરિયમ્સ એન્ડ ઓલ. કેટલા? 24,700 કરોડ રૂપિયા ફાળવેલા છે. 24,000 કરોડ રૂપિયા. અર્બન ડેવલપમેન્ટ માટે 30,000 કરોડ રૂપિયા ફાળવે. શહેરી વિકાસ 30,325 કરોડ. પંચાયત માટે 13,772 કરોડ. જુઓ વોટર રિસોર્સ, પાણી, કૃષિ માટે, એગ્રીકલ્ચર. તમે સમજો કેટલા પૈસા ફાળવ્યા છે? 25,641 કરોડ. એટલે એજ્યુકેશન પછી સેકન્ડ હાઈએસ્ટ પૈસા નર્મદા વોટર રિસોર્સ, વોટર સપ્લાય ને કલ્પસર ડિપાર્ટમેન્ટ પાછળ ફાળવ્યા છે. પછી પોર્ટ્સ એન્ડ ટ્રાન્સપોર્ટેશન 4283 કરોડ. તો ફિગર ખાલી એકવાર તમે જોઈ લેજો. સાયન્સ ટેક પાછળ 2500 કરોડ. ડોટ કનેક્ટ. જુઓ ચોથું પિલર ડેવલપમેન્ટ એન્ડ ઇકોનોમિક એક્ટિવિટી, ઇન્ડસ્ટ્રી ને બધું. તો ઇન્ડસ્ટ્રી ને માઇન્સ પાછળ 11,000 કરોડ.
એગ્રીકલ્ચર પાછળ 22,400 કરોડ, જનરલ એડમિનિસ્ટ્રેશન એટલે કે આ બધા વહીવટી ખર્ચાઓ પૂરા કરવા માટે 2,000 કરોડ, રેવન્યુ ડિપાર્ટમેન્ટને 5400 કરોડ, હોમ ડિપાર્ટમેન્ટ ગૃહ મંત્રાલય 12,600 કરોડ, લીગલ ડિપાર્ટમેન્ટ એટલે કે હાઈકોર્ટની બિલ્ડિંગ્સ ને બધું સમારકામ કરવાનું, નવા હાઈકોર્ટ્સ બનાવવાના, આ સમજાવું પૈસા ક્યાં જશે હો, 2654 કરોડ. પછી આઈટી ઇન્ફોર્મેશન બ્રોડકાસ્ટિંગ 362 કરોડ. તો એવી જ રીતે ફિફ્થ પિલર, પાંચમું પિલર શું કે છે તો કે ગ્રીન ગ્રોથ. ગ્રીન ગ્રોથ તો પહેલું એનર્જી અને પેટ્રોકેમિકલ્સ કેટલા કરોડ, 6700 કરોડ. ફોરેસ્ટ એન્વાયરમેન્ટ પાછળ ફોરેસ્ટ એન્વાયરમેન્ટ. ઓકે, તો આ રીતે આ મંત્રાલયો પાછળ પૈસા જશે. તો હવે શું કે છે ગુજરાત સરકાર, કનુભાઈ દેસાઈ છેલ્લે શું કે છે, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસ. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ, બધાનો પ્રયાસ અને સૌનો વિશ્વાસ. આવું કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારે કીધેલું. કેમ તો કે વિકસિત ગુજરાત 2047 ને બનાવવા માટે. તો આ બધી થીમ ઉપર આપણે કામ કરીશું. ઓકે, લોકોનું જીવન ધોરણ સુધરે અને લોકોની આવક સુધરે એટલા માટે. ધીસ ઇઝ ધ બજેટ કોર પોઈન્ટ, મેઇન પોઈન્ટ્સ મેં તમારી સામે મૂક્યા છે. હવે હું તમને એક વખત બજેટ ઓપન કરીને બતાવી દઉં, એક વખત જોઈ લેજો. સી બજેટ તમને હું પીડીએફ આપી દઈશ, તમે જોઈ શકો છો આની અંદર. સી આપણું બજેટ છે. અંદાજપત્ર નાણામંત્રી કનુભાઈ દેસાઈ. મેં તમને સમજાયું એ બધું આની અંદર છે. પણ એક મુદ્દો ખાસ જોજો કે જેટલા પૈસા ફાળવ્યા છે, હું ખાલી એક હિન્ટ આપી રહ્યો છું. આ પીડીએફ તમને હું આપીશ, તમે વાંચી શકો છો. સી જેમ કે સામાજિક ન્યાય અને અધિકારીતા, સૌથી પહેલું પિલર સામાજિક સુરક્ષા. તો જુઓ સામાજિક ન્યાય અને એમ્પાવરમેન્ટ. ઓકે, એના પાછળ પૈસા ફાળવ્યા છે અલગ અલગ જગ્યાએ, જેમ કે પીએમ યશસ્વી યોજના, પછી વિદેશમાં અભ્યાસ માટેની લોન યોજના, સરસ્વતી સાધના યોજના. તો અહીંયાથી તમને યોજનામાંથી પ્રશ્ન પૂછી શકે. અને યોજનાની જો હું વાત કરું તો છેલ્લા 5 થી 7 વર્ષના જીપીએસસી ના પેપરનું એનાલિસિસ કર્યા પછી 10 થી 12 યોજના પૂછે છે. બધા જ ટોપિક ને કવર કરીને, કરંટ અફેર્સ કો, ઇકોનોમિક્સ કો, પોલિટિકો, બધામાંથી થઈને કેટલી યોજના પૂછે છે, 10 થી 12 યોજના પૂછે છે. અને હું ફરીથી કહું છું, આ 10 થી 12 યોજનામાંથી 8 યોજના ભારત સરકારની હોય છે અને 3 થી 4 યોજના ગુજરાત સરકારની હોય છે. એટલે ગુજરાત સરકારની એટલી બધી યોજના હોતી નથી. અને તમારામાંથી જો કોઈ પ્રોસ્પેક્ટિવ વિદ્યાર્થી છે તો મેં 27 જેટલી યોજના ગુજરાત સરકારનું એક લિસ્ટ બનાવેલું છે. તમારે જે જોઈતું હશે તો વિઝડમ એકેડેમીનો સંપર્ક કરજો, તમને મળી જશે. 27 યોજનાનું લિસ્ટ છે. ઓકે, જેમાં મેઇનલી બધી લેટેસ્ટ કવર થઈ ગઈ છે. જો સામાજિક ઉત્કર્ષ દિવ્યાંગો માટે, આર્થિક ઉત્કર્ષ તો જુઓ અનુસૂચિત જાતિથી લઈને બધા, આદિજાતિ વિકાસ જુઓ 5,120 કરોડ રૂપિયા ક્યાં ક્યાં જશે બધું લખેલું છે. શૈક્ષણિક ઉત્કર્ષ, પછી જુઓ આર્થિક ઉત્કર્ષ. હવે જુઓ બીજું શ્રમ અને કૌશલ વિકાસ રોજગાર, તો આમાં બધી યોજના છે. શ્રમિક બસેરા યોજના, પછી શ્રમિક અન્નપૂર્ણા યોજના. ઓકે, તો તમારે યોજનાના જો લિસ્ટ જોઈતા હોય તો હું તમને પ્રોવાઈડ કરી દઈશ. આખું બજેટ વાંચવાની જરૂર છે નહીં. મેં જે બજેટ કરાવ્યું છે એ મોર ધેન સફિશિયન્ટ છે. યોજના કદાચ તમને આમાંથી પૂછે તો યોજના અલગથી વાંચવાની, યોજનાની જોગવાઈ બજેટમાં હોય નહીં. ખાલી નામ આપ્યું હશે એનું વિસ્તૃતીકરણ તમારે અલગ જગ્યાએથી સરકારની સાઇટ પરથી કરવું પડશે. ઓકે, ડન. તો આજનું સેશન આપણે આજનો એપિસોડ અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ એપિસોડની અંદર આપણે ભણીશું ગુજરાતનું આર્થિક સર્વેક્ષણ, ગુજરાતના વાસ્તવિક ઇકોનોમીના ડેટા. થેન્ક યુ.